માંજલપુર કોતર તલાવડીમાં વડોદરા સેવા સદન દ્વારા પાણીના કનેક્શન કાપી નખાતા ભર ઉનાળે પાણી માટે વલખા મારવાનો સમય આવ્યો હતો। સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ હતી। માંજલપુર વિસ્તારની કોતર તલાવડી વસાહતમાં પાણીના ગેરકાયદે કનેક્શનો આવેલા છે, જે કનેક્શનના મામલે સેવા સદનને તેની વિગતો પ્રાપ્ત થતા સેવા સદને ભર ઉનાળાના સમયે જ કોતર તલાવડી વસાહતના ગેરકાયદે પાણીની લાઈનોના કનેક્શનો કાપી નાખતા આ વિસ્તારની મહિલાઓ રોષે ભરાઈ હતી। એ બધા નગરમાં આજે પીવાનું પાણી ગંદુ આવે છે। છેલ્લા 3 વર્ષથી અમે લોકો ટેન્કરનું પાણી ચલાવીએ છીએ। જો કે ટેન્કરમાં પણ પીળું જ પાણી આવે છે, એકદમ ગંદુ ટેન્કર પર બૈરાઓની મારામારી થાય છે, એકબીજાને મારે એટલું। એક ટેન્કર 3-4 ગલીઓ છે નગરની, પણ એક ટેન્કર પૂરતું નથી। જેમાં અમારે જે નળ લાઈનમાં પાણી આવે છે એ ગટરનું પાણી આવે છે, એ પાણીની લાઈનમાં ગટર લાઈન મિક્સ થઈને આવે છે, જેનું સોલ્યુશન કોર્પોરેશન છેલ્લા 3 વર્ષથી ખોદતી છે। 3 વર્ષથી અમને કનેક્શન મળતું નથી। છેલ્લા 3 વર્ષથી તમે લીકેજ ખોદ કરો છો, પણ તમને લીકેજ મળતું નથી અને તમે અડધું ખોદો છો અને અડધું કામ પડતું મૂકીને નાહી જાઓ છો। અમારી એક જ રિક્વેસ્ટ છે કે અમને ચોખ્ખું પાણી જોઈએ છે। હવે અમે પીવાના પાણીની સમસ્યાથી કંટાળી ગયા છે। પછી એવું ના થાય કે આંદોલન ઉગ્ર થાય અને બૈરાઓ લઈને પછી ઓફિસમાં જ બધાને તોડફોડ કરે। એ સમસ્યા ના કરવી હોય તો તમે આનું સોલ્યુશન વહેલી તકે લાવો। અત્રે ઉલ્લેખનીય છે કે કોતર તલાવડી ખાતે મોટી વસાહત આવેલ છે। આ વસાહતમાં જે તે સમયે કેટલાક શખ્સોની રાજકીય લાગવગથી પાણીની લાઈનોમાં ગેરકાયદે કનેક્શન લેવાયા હતા, જે આજ દિન સુધી ચાલતા હતા। પરંતુ સમય જતાં સોસાયટી વિસ્તારોમાં ઓછા દબાણથી પાણી મળતા સેવા સદનના સત્તાધીશોએ ગેરકાયદે પાણીના કનેક્શનો શોધવાનું અભિયાન હાથ ધર્યું હતું, જેમાં કોતર તલાવડીમાં ગેરકાયદે પાણીના કનેક્શનો ઝડપાયા હતા, જે કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા। ભર ઉનાળામાં સેવા સદને આ પગલું ભરતા સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ હતી અને આક્રોશ ફેલાયો હતો। સેવા સદનના અધિકારીઓનો ઉધડો લીધો હતો અને પાણીનું કનેક્શન, નવું કનેક્શન અમને જોડો, પછી આ કનેક્શન તોડો। અમારા પૈસા 1 વર્ષથી ભરાઈ ગયા છે। જ્યારે ચિન્નમ ગાંધીને અમને ફોન કર્યો તો એ પણ કે મારાથી આવી શકાય એમ નથી, હું દવાખાનામાં છું। તો પછી તમે શું કામ ઓપરેટર બન્યા છો ને શું કામ આટલું બધું જવાબદારી લો છો? કામ મળતું નથી તો તમારી મિસિસોને એક બેડું હલવાન નાકે લેવા મોકલા, હું 501 રૂપિયા ઇનામ આપીશ। એક બેડું લાવી શકે તો હું માનું કે ના, એમની બહેરા પાણી ભરી શકે એવી છે। અને કેવું સાહેબે કહ્યું હતું કે 1 મહિનામાં તમારી લાઈન આવી જાય છે। 1 મહિનાને બદલે 6 મહિના, 8 મહિના, વર્ષ થવા આવ્યું તો પણ હજુ લાઈન આવી નથી। હવે 60 સભ્ય માગે, 60 સભ્ય ક્યાંથી લાવીશ? 60 મકાન આજે નથી મારા સોસાયટીમાં, તો જે મકાન થયા છે સભ્ય એટલાને લાઈન નવી આપવી પડશે તમારે। 10 સોસાયટીના 10 ઘર હોય તો પણ લાઈન આવી જાય છે, તો પણ કેમ આ 35 ઘરમાં ને એમ લાઈન ના આવે? તમારા પેટમાં શું દુખાવો થાય છે તે મને કહો। ગંદુ પાણી આવતું હતું, ઘણા સમયથી પ્રોબ્લેમ હતો, એટલે આજે કનેક્શનો ખરા બધા ગેરકાયદેસર કનેક્શનો કાપવાનું કામ ચાલે છે ગંદા પાણી, બીજું કઈ છે ને। એ લોકોને બધાને અમે જાણ કરેલી છે, બરાબર, તો પહેલા 1500 રૂપિયા પૈસા ભરીને કાયદેસરનું લાઈન લઈ લે, જોડાણ આપી દે।